ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કેમ છો? તો હું જલદીપ સોરઠિયા, તમારો સાયન્સ ટીચર, આજે તમારી સમક્ષ ઉપસ્થિત છું. તમારા 3 માર્ક્સ લઈને આવ્યો છું. કેટલા માર્ક્સ લઈને આવ્યો છું? 3 માર્ક્સ. આ વિડીયો તમે જોઈ લીધો તો તમારા 3 માર્ક્સ પાક્કા, ફાઇનલ. પણ એનાથી પહેલે નીચે જે લાલ કલરનું બટન દેખાય છે એમાં પેન ફેંકો, પેન્સિલ ફેંકો કે રબર ફેંકો, બસ ક્લિક થઈ જવું જોઈએ, સબસ્ક્રાઇબ થઈ જવું જોઈએ. તો ચાલો આગળ વધીએ. ટાઇટલનું નામ છે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. એટલે કે એક વસ્તુ તમે જાણી ગયા છો કે પ્રકાશનું કિરણ. શું? પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે એ શું થાય છે? થોડુંક વાંકું વરે છે. શું વરે છે? વાંકું વરે છે. ઓલું ગીત આવે ને, વાંકું વરું તો મારી કેળ વરી જાય. હા, એવી રીતે પ્રકાશનું કિરણ પણ શું થાય છે? વાંકું વરે છે. ક્યારે? તો કે એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં દાખલ થાય છે તો એને વક્રીભવન કહેવામાં આવે છે. તો આ વસ્તુ આપણે કાચનું લંબઘન ચોસલું મૂકી અને તેને સમજાવવાનું છે. તો આ પ્રશ્નને એકદમ સિમ્પલ, સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું. તો સૌ પ્રથમ આપણે આકૃતિ જોશું. આકૃતિ કઈ રીતે બનશે તો જુઓ, થોડુંક ધ્યાન રાખીને. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? આકૃતિ માટે એક લંબચોરસ દોરવાનું છે. શું દોરવાનું છે? લંબચોરસ. જુઓ, અહીંયા જુઓ, અહીંયા હું દોરું છું લંબચોરસ. ઓકે, આ મેં શું દોર્યું? એક લંબચોરસ દોર્યું. આવડે લંબચોરસ દોરતા? આવડે? લંબચોરસ દોર્યા પછી એની અંદર એમના નામ આપી દેવાના. A B C D. આવડે છે ABCD બોલતા? હા, A B C D. ઓકે, આપી દીધું નામ. આ શું છે? તમારું લંબઘન ચોસલું. કાચનું જે આવે ને લંબઘન ચોસલું, જે તમને દેખાડ્યું હશે તમારા સ્કૂલ ટીચરે. હા, એ હા. હવે શું થાય અગર આ કાચના લંબઘન ચોસલામાંથી, ધારો કે અહીંયાથી હું પ્રકાશ ફેંકીશ, આવી રીતના ટોર્ચ લઈ અને આવી રીતના હું પ્રકાશ ફેંકીશ તો એ પ્રકાશ અહીંયાથી નીકળશે, પણ આમ સીધો નહીં નીકળે. જો આપણે એની આકૃતિ બનાવીએ. હા, માની લ્યો કે હું અહીંયાથી એક પ્રકાશનું કિરણ ફેંકું છું આમ, બરોબર? તો એ આવી રીતના આ માર્ગ ઉપર નીકળવું જોઈએ, આવી રીતના આમ સીધું નીકળવું જોઈએ, બરોબર? પણ એ પ્રકાશનું કિરણ આવી રીતના નહીં નીકળે. શું? આવી રીતના નીકળશે નહીં. તો સાહેબ કેવી રીતે નીકળશે? તો આ છે હવા. શું છે? હવા. એટલે કે આ છે બારે હવાનું પાતળું માધ્યમ. જ્યારે આ શું છે? કાચ છે. કાચનું લંબઘન ચોસલું. પડી સમજ? મેં તમને કીધું હતું, જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે ત્યારે શું થાય છે? વાંકું વરસે. હા, તો ક્યાંથી વાંકું વરસે? તો અહીંયા આપણે એક લંબ દોરશું. શું દોરશું? લંબ દોરશું. અને એ લંબને થોડોક અલગ પેનથી દોરશું એટલે તમને ખબર પડે. ઓકે, હા, અહીંયા આપણે દોરશું એક લંબ. જ્યાંથી પ્રકાશનું કિરણ એન્ટર થાય છે, હવામાંથી કાચમાં એન્ટર થાય છે, અહીંયા આપણે દોરશું લંબ. હા, બરોબર. તો અહીંયા આપણે દોરી નાખ્યો લંબ. તો જો મિત્રો, આ પ્રકાશનું કિરણ અહીંયાથી એન્ટર થાય છે, આ રસ્તેથી આવવું જોઈએ, પણ એ રસ્તેથી આવશે નહીં. કયા રસ્તેથી આવશે? જુઓ, તો શું થાય છે? એ લંબ તરફ થોડુંક વાંકું વરે છે. શું થાય છે? થોડુંક વાંકું વરે છે. એને આપણે વળી અલગ રેખાથી દર્શાવીએ. હા, કયો કલર ગમે છે તમને? ઓકે, પિંક લઈએ આપણે, પિંક. યસ. તો એ આવી રીતના આવશે, અહીંયાથી વાંકું વરસે, અહીંયાથી. હા, આ જે પિંક કલર દેખાય છે તમને? હા, તો એનો માર્ગ જે છે એ આવો કંઈક હશે. હા, આ લંબથી નજીક વાંકું વરસે. શું વરસે? લંબથી નજીક વાંકું વરસે. ફરી પાછો આપણે અહીંયા એક લંબ બનાવી નાખીએ. ફરી પાછો એક શું બનાવી નાખીએ? લંબ બનાવી નાખીએ કેસરી પેનથી. હા, ઓકે, ઠીક છે, સમજાઈ ગયું? જી સાહેબ, જી.
ઓકે. હા, હવે જો સમજો બીજી વખત વક્રી પવન થશે, હવામાંથી કાચમાં આવ્યું તો પ્રકાશનું કિરણ શું થયું, આ રસ્તે જવું જોઈએ પણ શું થયું, લંબ તરફ વાંકું વર્યું. હવે પાછું કાચમાંથી ફરી પાછું બહાર નીકળશે તો ફરી પાછું વાંકું વરસે. પ્રકાશનું કિરણ ભાઈ તમારા જેવું છે, વારંવાર વાંકું વરે છે. આપણે સીધા નથી હાલતા ને. હા, પ્રકાશનું કિરણ પણ એમ જ છે, એ સીધું નથી જતું. હા, હવે અહીંયા આકૃતિ થાય છે પૂરી, નામ નિર્દેશન થોડા કરી નાખીએ આપણે. ઓકે, તો આ જે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં જે એન્ટર થયું એને આપણે નામ આપશું EF. આ તો ગુલાબી પેન થી લખાઈ ગયું, વ્હાઈટ થી લખ્યા, વ્હાઈટ થી, હા વ્હાઈટ થી. ઓકે, હા, તો આ છે એને આપણે નામ આપશું એ બી તો આપી દીધા છે. હા, EF. આ કિરણને શું નામ આપ્યું, EF. આ જે બારે નીકળે છે કિરણ એને નામ આપશું આપણે GH. શું નામ આપશું, GH. હા, જે બિંદુ આગળથી આ બિંદુ દેખાય ટપકું, હા ટક 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 ટક, હા, આ જે બિંદુ છે જે બિંદુ આગળથી એન્ટર થાય છે અહીંયા નામ આપશું આપણે O. અને આ જે બિંદુ છે જ્યાંથી બારે નીકળે છે અહીંયા આપણે શું નામ આપશું, O ડેશ. હા, હવે આ જે લંબ આપણે દોર્યા છે લંબ, એ લંબને પણ આપણે કંઈક નામ આપશું, હા, તો લંબને શું નામ આપશું, તમારી પસંદગીનું નામ આપીએ, તમે કયો ઈ પેન થી આપીએ, હા પર્પલ કલર થી આપીએ. તો આ લંબને નામ આપશું M ડેશ. આ લંબ છે એને નામ આપશું N ડેશ. ઓકે, તો આકૃતિ થઈ ગઈ તૈયાર. હવે લખવાનું શું, ફરી એક વખત આકૃતિ ઉપર થોડીક નજર મારી લે, હાઇલાઇટ કરી લે, પછી આના આપણે મુદ્દા બનાવીને લખશું. ઓકે, તૈયાર. ઓકે, જુઓ, પ્રકાશનું કિરણ, આ છે પ્રકાશનું કિરણ, બારે છે હવા, અહીંયા છે કાચ. તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવશે એટલે વાંકું વરસે, આ વાત ફાઇનલ છે. કેટલું વરસે, ક્યાંથી વરસે એ આપણે આમાં જોશું. તો અહીંયાથી આ પ્રકાશનું કિરણ હું એન્ટર કરું છું, એ આ જે વ્હાઈટ કલરની પટ્ટી દેખાય છે, વ્હાઈટ કલરની રેખા, એ એનો રસ્તો છે, ઓરિજિનલ રસ્તો. આ રસ્તેથી કિરણ આવવું જોઈએ જો વાંકું ન વરે તો. પણ એ તો ક્યાં તમારા જેવું સીધું છે, એ તો વાંકું વરવાનું છે. તો એ શું કરશે, લંબની તરફ વાંકું વરસે, એટલે કે અહીંયાથી આ વાંકું વરસે, આ રસ્તેથી ટ્રાવેલ કરે છે અને અહીંયા આવે છે. વળી પાછું કાચમાંથી હવામાં આવે છે તો એ લંબથી દૂર ફરી પાછું વાંકું વરે છે. ઓકે, આ બે એને દોરેલા લંબ છે. હવે આપણે જે ચિત્રામણ, જે અહીંયા કને કામકાજ કર્યું એ આપણે મુદ્દામાં લખીશું. તો કઈ રીતે મુદ્દા બનાવવા, એકદમ સિમ્પલ અને સરળ ભાષામાં આપણે એમને સમજીશું. ઓકે, તૈયાર છો ને. હા, તો સૌપ્રથમ પહેલો મુદ્દો આપણે આવી રીતનો બનાવશું. કેવો બનાવશું પહેલો મુદ્દો, તો આવી રીતનો બનાવશું. ઓકે, આ ટોપિક છે એ થોડું કાઢી નાખું છું, હા રેવા દો ને, આવી જશે. ચલો. હા, તો પહેલો મુદ્દો આપણે લખશું, શું લખશું, અહીં પ્રકાશનું કિરણ EF રૂપે, કિરણનું નામ શું છે, પ્રકાશના કિરણનું નામ છે EF. તો પ્રકાશનું કિરણ EF રૂપે હવામાંથી શેમાં આવે છે, કાચમાં પ્રવેશે છે. પહેલો મુદ્દો શું લખવાનો, તો કે હવામાંથી કાચમાં આવે છે, બસ આટલું જ સિમ્પલ. બીજા મુદ્દામાં આપણે લખીશું EF કિરણ હવે હવામાંથી કાચમાં આવી તો ગયું, પણ આ O બિંદુ છે ને, O બિંદુ ત્યાંથી વાંકું વરસે. પણ બે કેસ હોય છે, એક લંબ તરફ અને બીજું લંબથી દૂર. આ લંબ જે તમને દેખાય છે બરોબર, તો પહેલા કેસમાં શું થાય, તો કે હવાનું પાતળું માધ્યમ છે, પાતળામાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબથી નજીક વાંકું વરે છે. એટલે આપણે એવું કહી શકીએ O બિંદુ આગળ જે લંબ દોરેલો છે M ડેશ, એની તરફ વાંકું વરે છે. એટલે કે EF કિરણ O બિંદુ આગળ લંબ તરફ, લંબનું નામ શું છે, MM ડેશ, લંબ MM ડેશ
તરફ વાંકું વળે છે. બરોબર. લંબ એમ એમ ડેશ. ઓકે, તો શું લખ્યું આપણે? તો કે પેલે ઈ એફ કિરણ હવામાંથી કાચમાં આવે છે. બીજું, ઓ બિંદુ આગળ લંબ એમ એમ ડેશ લંબની તરફ એટલે કે લંબની બાજુમાંથી વાંકું વળે છે. ઓકે, તો બે મુદ્દા થયા. ઓકે, હવે ત્રીજા મુદ્દામાં આપણે લખીશું. ત્રીજા મુદ્દામાં આપણે શું લખીશું? તો કે વળી કાચમાંથી હવામાં પાછું બારે આવે છે. તો કાચમાંથી બારે આવે છે એ કિરણનું નામ શું છે? તો કે GH. GH કિરણ રૂપે GH કિરણ રૂપે કાચમાંથી હવામાં પ્રવેશે છે. શું થાય છે? કાચમાંથી હવામાં પ્રવેશે છે. GH કિરણ દાખલ થયું ત્યારે EF હતું. આ ચોર દાખલ થયો ત્યારે આ રસ્તેથી, હવે એ રસ્તેથી નહીં નીકળ્યો પણ બીજા રસ્તેથી નીકળ્યો, તો દાખલ થયો ત્યારે એનું નામ હતું EF, બારે નીકળ્યો ત્યારે એનું નામ છે GH. હવે એકવાર તો અહીંયા વાંકું વર્યું, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો વાંકું વરે. તો જો પેલી વખત ક્યાં વાંકું વર્યું? તો કે અહીંયા કને વાંકું વર્યું. હા, ઓ બિંદુ આગળ. તો કે હવામાંથી કાચમાં આવ્યું. હવે ફરી પાછું કાચમાંથી હવામાં જશે એટલે બીજી વાર વાંકું વરસે. એટલે કે GH કિરણ રૂપે કાચમાંથી હવામાં પ્રવેશે છે. અને O ડેશ બિંદુ આગળ GH કિરણ કયા બિંદુ આગળ? O ડેશ બિંદુ આગળ હવે છે ને પેલે લંબથી બાજુમાં વાંકું વળતું, હવે લંબથી દૂર વાંકું વળશે. જુઓ લંબથી દૂર વાંકું વળે છે. તો લંબનું નામ છે લંબ એન ડેશ, એનાથી દૂર વાંકું વળે છે. આ પ્રકાશનું બીજું વક્રીભવન છે. આવી રીતનો પણ એક મુદ્દો તમે બનાવી શકો. તો આપણે અહીંયા કને પેલે 4 મુદ્દા લખ્યા. શું લખ્યા? પહેલા મુદ્દામાં તો કે હવામાંથી કાચમાં દાખલ થાય છે, O બિંદુ આગળ વાંકું વળે છે. 2 મુદ્દા. કાચમાંથી હવામાં દાખલ થાય છે અને O ડેશ બિંદુ આગળ વાંકું વળે છે. 4 મુદ્દા થયા. ઓકે, હવે આપણે લખશું અહીં આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન મૂલ્યના છે. આપાત કોણ એટલે તો કે આ જે અંદર એન્ટર થયો ત્યારે જે ખૂણો બનાવ્યો ને આ લંબ સાથે, એને આપાત કોણ કહેવાય. બરોબર, આ જે થીટા છે ને એને શું કહેવાય? આપાત કોણ. નિર્ગમન કોણ એટલે જ્યારે અહીંયાથી બહાર નીકળે છે, તો બહાર નીકળે છે ત્યારે જે ખૂણો બનાવે છે એ પણ શું હોય છે? આપાત કોણ. અને નિર્ગમન કોણ બંને શું હોય છે? સમાન મૂલ્યના હોય છે. તો આ આપણો બની ગયો 5મો મુદ્દો. હવે 6થા મુદ્દામાં આપણે લખશું એક પોઈન્ટ છે, જો તમને યાદ આવે તો તમારે દર્શાવી દેવાનો. શું છે એ પોઈન્ટ? તો આમને તમે સમજશો તો એવું કહેવાય છે, પ્રકાશનો જે ઓરિજિનલ માર્ગ છે, પ્રકાશ જો વાંકું ન વળે તો આ માર્ગેથી નીકળવાનું હતું, પણ હકીકતમાં વાંકું વળે છે અને આ માર્ગેથી બહાર નીકળે છે. તો આ બે વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે એને શું કહેવામાં આવે છે? અહીંયા શું થાય છે? આપાત કિરણ છે એની મૂળ પરિસ્થિતિ કરતા થોડુંક ખસેલું જોવા મળે છે. શું મળે છે? થોડુંક ખસેલું જોવા મળે છે. તો એને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે લેટરલ શિફ્ટ. શું કહેવામાં આવે છે? લેટરલ શિફ્ટ, અથવા તો ગુજરાતીમાં પાર્શ્વીય સ્થાનાંતર. શું કહેવામાં આવે છે? પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે છે. તો આપણે એ પોઈન્ટને આપણે લખીશું કે આપાત કિરણ કરતા નિર્ગમન કિરણ સહેજ ખસેલું જોવા મળે છે. જેને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. બરોબર, તો કેટલા મુદ્દા પૂરા થયા? 6 મુદ્દા આપણે પૂરા કરી નાખ્યા. 3 માર્ક્સના પ્રશ્નમાં 6 થી 7 મુદ્દા તમે લખો એટલે તમને પૂરા માર્ક્સ મળે. ઓકે, 7મા મુદ્દાની અંદર આપણે લખશું. શું લખશું? મેં તમને સમજાવ્યું
કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબ તરફ વાંકું વળે, એટલે કે લંબની પાસેથી વાંકું વળે. અને ઘટમાંથી આ પાતળું, આ ઘટ માધ્યમ પાતળામાંથી ઘટમાં આવે તો લંબ પાસેથી વાંકું વળે. હવે ઘટમાંથી ફરી પાછું પાતળામાં આવે તો શું થાય? લંબથી દૂર વાંકું વળે. તમે જોઈ શકો છો, એક બાજુ લંબ તરફ, બીજી બાજુ લંબથી દૂર. તો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબ તરફ વાંકું વળે અને ઘટથી પાતળા માધ્યમમાં દાખલ થાય, ઘટથી પાતળા માધ્યમમાં આવે તો લંબથી દૂર વાંકું વળે છે. બરોબર. છેલ્લો પોઈન્ટ આપણે એમ કરીને ક્લોઝિંગ કરી શકીએ. જો કે આની અંદર હજી એક બે મુદ્દા લખવાના બાકી છે. બરોબર, કે બંને વક્રી ભવનકારક જે સપાટી છે, બરોબર, એનો આપણે અહીંયા પોઈન્ટ લખવાનો બાકી છે, પણ આપણે એ લખતા નથી. આપણે અહીંયા કને ક્લોઝિંગ કરી નાખીએ. આટલું લખો તો ઇનફ છે. છેલ્લે આવી રીતના ક્લોઝિંગ કરી શકાય. આમ કાચના લંબઘન વડે પ્રકાશનું શું થાય છે? પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. યા તો તમે એમ પણ લખી શકો વક્રી ભવન થાય છે. આ શબ્દ યાદ ન રહે તો પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. બરોબર. તો આ આખો પ્રશ્ન આપણે સમજી લીધો. હવે આ પ્રશ્નને શોર્ટમાં પરીક્ષા સમય છે ને ટૂંકમાં યાદ રાખવું પડે. તો આના 6 મુદ્દા હું તમને ટૂંકમાં શીખવાડીશ. ટૂંકમાં કઈ રીતે આને આપણે લખી શકીએ. બરોબર. તો નેક્સ્ટ પેજ ઉપર હું તમને આમાં શીખવાડું છું. ટૂંકમાં કઈ રીતે યાદ રાખી શકાય. તો આવી રીતના એની આકૃતિ થાય છે. તમને ખબર છે એક કિરણ એન્ટર થાય છે, એનો માર્ગ છે ઓરિજિનલ, પણ નથી ઓરિજિનલ માર્ગ, અહીંયાથી વાંકું વળે છે. બરોબર. તો આ એની આકૃતિ આવી રીતના તમે એમને યાદ રાખી શકો. 6 મુદ્દા કયા? તો કે પેલે હવામાંથી કાચમાં આવે છે. હવામાંથી કાચમાં પેલો મુદ્દો. ઓ બિંદુ આગળ શું થાય છે? વાંકું વળે છે. ઓ બિંદુ આગળ વાંકું વળે છે. ત્રીજો મુદ્દો તો કે હવે કાચમાંથી હવામાં આવે છે. કાચમાંથી હવામાં. ચોથો મુદ્દો તો કે ઓ ડેશ બિંદુ આગળ ફરી પાછો વાંકું વળે. તો 4 મુદ્દા થયા. 5મા મુદ્દામાં એમ લખી શકો આપાત કોણ બરોબર નિર્ગમન કોણ, એટલે કે બંને સમાન મૂલ્ય. 5 મુદ્દા પૂરા થયા. 6થો મુદ્દો આવી રીતના લખી શકો કે પાતળામાંથી ઘટની અંદર જો દાખલ થાય, પાતળામાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો લંબ તરફ વાંકું વળે અને ઘટમાંથી પાતળામાં દાખલ થાય તો લંબથી દૂર. બસ આ 6 મુદ્દા તમે લખી નાખો, છેલ્લે ક્લોઝિંગ કરી નાખો તોય તમને પૂરા માર્ક્સ આવે. અને લેટરલ શિફ્ટ વાળો મુદ્દો યાદ હોય તો લખી નાખવાનો. તો બસ આજના વિડીયોમાં આટલું. નેક્સ્ટ વિડીયોમાં કિરણ આકૃતિ એ પણ પ્રેક્ટિકલ, જો આવી રીતના કિરણ આકૃતિ પ્રેક્ટિકલ સમજવાની બહુ મજા આવે. ક્યાં ગયું એલા? મળતું નથી પેલા. હા, આવ્યું. આવી રીતના અંતર્ગોળ અરીસાની સામે આપણે વસ્તુને મૂકીશું, બરોબર, અને એનું પ્રતિબિંબ જોઈશું, બરોબર. તો આના વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં પ્રેક્ટિકલ 3D એનિમેશનથી
કિરણ આકૃતિને સમજશો. તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. થેન્ક યુ. ચાલો ભાઈ, હું જાઉં છું મેળામાં. બાય બાય.